હેલો દોસ્તો, વેલકમ ટુ હિન્દી ગુજરાતી ચેલેન્જમાં. તો આજ કરાવવાની है પાણીપુરી ચેલેન્જ. બધાએ બેઠે હે, આ જોયો. તો મિત્રો આજ અમે કરવાના છે પાણીપુરી ચેલેન્જ, કારણ કે મારા બે ભાઈઓ આજ કરે છે. ઘણા દિવસે એમને એમ તો રજા મળતી નથી, પણ બે ભાઈઓ કરે છે. તો આજ જોઈ કે પાણીપુરી ચેલેન્જ કરવી, પણ એમાં એક કન્ડિશન એવી છે કે પાણીપુરી અમે ઘરેથી બનાવવાના છીએ, કે કોઈ બહારની વસ્તુ અમે યુઝ નહીં કરવી, જસ્ટ ફોર હાઇજીન. અને જોવાના છે કે આજ કોણ ઘણી પાણીપુરી ખાઈ શકે. તો પહેલા બધું તૈયાર કરી લેવી, પછી ચેલેન્જ કરવી. અને આજ જોશું કે કોણ ઘણી બધી પાણીપુરી ખાઈ શકે. જે પાણીપુરી ઘણી ખાશે એના મારા તરફથી કંઈક ગિફ્ટ રહેશે. તો બને આનો ચેલેન્જમાં બહુ મજા આવવાની છે. પછી તો આપણે સ્ટોલ ખોલી દેવી તો નહીં ચાલે? મસ્ત હે, બરોબર. સચિન એક સ્ટોલ ખોલી દેવી આપણે. કેટલી વાર લાગશે બનવામાં? એમ તો મિત્રો હવે મારા ભાઈનો એપિસોડ જોઈને મને લાગે છે કે અમારે એક લારી કરવી જ પડશે, મતલબ પાણીપુરીની. આ પાણી ભાઈએ બનાવ્યું છે, તમે ખાલી આનું ફ્રેગ્રન્સ જોવાનો, ફ્લેવર જુઓ તમે. ભાઈ જે એક નંબર પાણી બન્યું છે ને, આવા કેટલા ફ્લેવર બનાવવાના છે આપણે? તારા માટે છે અલગ છે, તને ગાર્લિક ફ્લેવર ગમતું હતું ને? આમાં ગાર્લિક છે ને બધું છે. આ બાકી બધાના અલગ અલગ બનશે. અને 30 પાણીપુરીનો આપણે ચેલેન્જ કરશું. 30 પાણીપુરી બધા લઈને બેસશે. જે સૌથી પહેલા પાણીપુરી ખાઈ લે છે તેને મારા તરફથી બહુ બડું, મતલબ બહુ મોટું, બહુ બડું કે હિન્દી બોલી બહુ મોટું ઇનામ રહેશે. તો ફટાફટ પેલા આપણે બધું સેટઅપ કરી લઈએ, પછી તમને મળીએ. મિત્રો હવે મસાલો બનાવવાની પ્રતિક્રિયા ચાલુ થઈ ગઈ છે, અને પછી ટૂંક જ સમયમાં આપણી પ્રતિયોગિતા ચાલુ થઈ જશે. અને એમાં પ્રતિયોગિતામાં પૂર્ણ થયા પછી ઇનામની પ્રાપ્તિ થશે. તો ઇનામની પ્રાપ્તિ માટે તમારે બન્યું રહેવું પડશે આ બ્લોગમાં. અને મારા ભાઈની ડુંગળી કાપવાની તમે સ્પીડ જોઈ લો. એક નંબર એક્સિલેન્ટ સ્પીડ સાથે મારો ભાઈ ડુંગળી કાપતો. પ્રતિયોગિતા ભલે તારે ડુંગળી કાપવાની પ્રતિયોગિતામાં આપી, બરોબર ને? એમાં તું જીતી જઈશ ને. કોકોલા હોય ને, આપણે જે ભૈયા માણસો હોય ને, આપણે જે પાણીપુરી બનાવતા, એમની સામે આપણે તમને ડુંગળી કાપવામાં રાખી દેવી. અને અમે પણ એક પાણીપુરીનો ઠેલો ઓપન કરવાના છે ટૂંક સમયમાં. એટલે જો ચેલેન્જના વચમાં અમારા સચિનભાઈનું બાઇક સર્વિસમાં મેકેલું હતું ને તે થઈ ગયું છે. તો હવે એને લેવા જવું પડે એમ છે, ઇમરજન્સી રહી સચિન. કારણ કે બે દિવસથી રજા પડી છે. તો પહેલાં આપણે બાઇક લઈને આવી પછી આપણે આપણો ચેલેન્જ કન્ટિન્યુ કરી. બાકી મેં મદિરાને કહીને રાખ્યું છે કે પૂરીમાં મસાલો ભરીને રાખે તો શું ડાયરેક્ટ ચેલેન્જ સ્ટાર્ટ જ થઈ જાય એમ. લિટરલી એટલી ભૂખ લાગી છે ને કે શું કહું. બપોરનું કંઈ ખાધું નહીં આ ચેલેન્જના ચક્કરમાં. તો હે સવારમાં જે ચા પાણીમાં આપણે ચા પીધી, તો ફટાફટ કરીને ઘરે ચેલેન્જ કરવી તો શું માણસો થોડી મજા આવે. ફટાફટ જાવ દોડો. તો મિત્રો હવે પ્રોગ્રામનું બધું ચાલુ થઈ ગયું છે. 15 આમાં અને 15 આમાં એમ અમારે બંનેનો ચેલેન્જ રહેશે, બરોબર? પ્લાનમાં ચેન્જ છે કે હવે અમે બંને માત્ર ચેલેન્જ કરશું, કારણ કે ઘણા બધાનું ફોન રેકોર્ડ કરી શકે એમ નથી. મતલબ મોટી એટલી પ્લેસ નથી આવડી, બરોબર? તો 15 ही ખાશે ને 15 હું ખાશે. જો હું જીત્યો તો કઈ નહીં, તો હું ખુદને થોડી દી મને પણ એક્સપ્લેન કરો, મને નથી ખબર પડી. ઈ જીતે તો હું એને કંઈક બહુ મોટી ગિફ્ટ આપીશ, નાની ની બહુ મોટી. અને હું જીતો તો તું મુझे कुछ गिफ्ट देगी, ठीक है? पर क्या कंपटीशन है? फास्ट 15 पानी पूरी खानी पर जो पहले खाए वो. हाँ, पहले जो खाए वो. ओके, पहले या ज्यादा नहीं, बस पहले 15 पानी पूरी किसकी खत्म होती है वो, ठीक है? हाँ. ओके, पानी से इसमें पानी में डुबाए कोई फर्क नहीं पड़ता. बस 15 पानी पूरी खत्म होनी चाहिए. पानी में तो डालना चाहिए. और भी मतलब है, पानी पूरी खत्म होनी चाहिए. ओके, हाँ. ઓકે, ચલો. આપણી પાસે અલગ અલગ ફ્લેવરના પાણી પણ છે. તું કયો ફ્લેવર વાપરવાની? તું મતલબ કયો ખાવાની છે? पुदीना. ગળ્યો. हाँ. ઓકે, તો મારે તો સ્પાઈસી જોશે. હા, ઓકે. તો એ સ્પાઈસી ફ્લેવર ખાશે અને હું સ્પાઈસી ફ્લેવર કહીશ ને એ ગળ્યો ફ્લેવર ખાશે, બરોબર? આ મારું છે અને આ મતેરાનું છે. આ મારું છે ને? ઓકે, આ મતેરાનું છે. ઓકે, તો રેડી ફોર ધ ચેલેન્જ? ओके, तो गाइस यहाँ पे चैलेंज अभी चालू हो गया है. ओके दोस्तों, तो चैलेंज को स्टार्ट करते. 3, 2, 1 स्टार्ट. और यहाँ पे मेरा भाई स्नेहा की जगह पे तो मेरा भाई अभी बाका जगह बुला रहा है. भाई हो जाएगा ना? दिमाग जल्दी जल्दी. ओ भाई, मेरा भाई कभी हार नहीं सकता है. चीटिंग करी है. हमें जीतना है. अरे भाई उधर देखो तुम और इधर देखो यार, क्यों यार नाम बिगाड़ रहे हो? मनुष्य जाति का नाम मत बिगाड़ो भाई, तुमको ही जीतना है. भाई आऊ ना चाले ना. कंप्लीट 15 थी मैंने गिरी थी क्योंकि मैंने ही भरा है. Talk smack with the homies, laugh till we cry. और यहाँ पे जीत गई है मेरी बहन. तेरा भी पेट में दुखेगा. મિત્રો આને એક તો ચીટિંગ કરી, નાની પકોડી દીધી. નાની પકોડી ઓછી હતી
तेरी पानी पूरी कम थी। स्नेहा और कितना खा सकती हो? अभी भी खा सकती, देख ले भाई, तेरी भी खा सकती है, तेरी कोई कैपेसिटी में मान गया है इसको अभी। तो माणा हूँ, डॉक्टर माणा हूँ। અને મોતેરું पानी पीવું પડશે મારે। पानी लाવો। स्नेहा कैसा लगा पानी पूरी तुमको? बहुत सही। पक्का मजा आया? તો મિત્રો આની સાથે આપણે ચેલેન્જ હારી ગયા છીએ થોડું ચીટિંગ થઈ ગઈ પણ આપણે કઈ એક્સપેક્ટ કરી आपकी भी खत्म की मैंने। આ પણ થોડી ચીટિંગ તો થઈ ગઈ બકા તો ક્યાંક ના क्या? સચિન થોડી ચીટિંગ થઈ ગઈ બસ हाँ सब आपकी से, बाकी कुछ चीटिंग हुई नहीं। હે छोटी छोटी पूरी अली होती है हाँ, आपकी 4 खाई मैंने ऊपर હવે से। તો કઈ વાંધો નહીં ચલો હું હારી ગયો બરોબર એ પ્રમાણે હું તને ગિફ્ટ આપીશ બહુ મોટી ગિફ્ટ આપીશ બરોબર મારા તરફથી તને 5000 ની શોપિંગ તું જ્યારે કે ત્યારે એનો એક અલગ બ્લોગ આવે એવું નહીં કે આપણે જૂઠું બોલીએ એનો એક અલગ બ્લોગ આવી જશે બરોબર તું મને જ્યારે કે ત્યારે મારા તરફથી તને 5000 ની શોપિંગ હવે કે બીજું 10 मिनट में करवानी। બનાવવા વાળા મને શું મળશે? બનાવવાળો ऐसे बेबी शॉपिंग का भी चैलेंज लगते हैं, क्या 1 मिनट में या 2 मिनट में ऐसे। તો તું તો 2 મિનિટમાં લાખ રૂપિયા શોપિંગ કરી દેરા દરવાજે બેહવું પડે ભાઈ. તો 2 મિનિટમાં પછી આટલી બધી શોપિંગ કરી લે તો પછી શું કરવાનું તો ચલો આની સાથે મિત્રો ચેલેન્જમાં થોડી મજા પણ આવી પણ આપણે માણસ છીએ તો આપણે કેપેસિટી છે કે આપણે જવા શું માંગે हाँ છે? मैं मतलब હું શું છું? માણસ જ છે પણ અલગ પ્રકારનું માણસ છે અલગ યુનિવર્સનું તો પરસ્યો આવી ગયો છે તો એની સાથે ચેલેન્જમાં મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ ફોર वो छी। બીજું કંઈ કેવું છે તારે કે તે ચીટિંગ કરી અને ઓલે કંઈ मैं चीटिंग નથી કર્યો। સચિન ચીટિંગ કરી કે નહીં ભાઈ ચીટિંગ કરી કે નહીં હે હાચું હાચું. ખાચ સત્ય ને તું સાથ રાખે ગીતા ઉપર હાથ મેકીને તું કસમ ખા ગીતાબેન તો હવારમાં હા તો કે ચીટિંગ કરી કે નહીં हाँ 15 નાની काउंटेड। નાની બહુ નાની એટલે તરત જતી રહે अब 4 आपकी खाई मैंने। એ તો પણ હું હારી ગયો પછી હું તરાણો નથી હારી ગયો પછી હું બંધ કર્યું મેં ઓકે ચલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય बाय।